નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। લીમખેડા તાલુકાના મોટા હાથીધારા ખાતે આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભામાં જનસાગર અંદાજે 2 લાખથી વધુ લોકોની હાજરી। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટા હાથીધારા ગામે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી વિજય વિશ્વાસ સભા ઐતિહાસિક બની રહી। કાર્યક્રમ અંદાજે 2 લાખ જેટલી જનસંખ્યા ઉમટી પડ્યા સમગ્ર વિસ્તારમાં જનમેદનીથી છલકાયો હતો, જે પાર્ટીની વધતી લોકપ્રિયતાનું જીવંત ઉદાહરણ બન્યું। આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવત માન મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। બંને આગેવાનોએ કાર્યક્રમ જોરદાર ઉર્જા ભરી અને ગુજરાતમાં આવનારી ચૂંટણીના ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવ્યું આહવાન કર્યું। અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતની જનતા હવે પરિવર્તન તરફ આગળ વધી રહી છે અને શિક્ષણ, આરોગ્ય, વીજળી અને રોજગાર જેવા મુદ્દાઓ પર કામ કરતી રાજનીતિ સ્વીકારી રહી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે। ભાગવત માને પોતાના ઉગ્ર ભાષણમાં ભાજપ અને કોંગ્રેસ બંને પર નિશાન સાધતા જણાવ્યું કે લોકો હવે ખાલી વચનો નહીં પણ કામ માગે છે। તેમણે કાર્યકરોને ગામે ગામ જઈ પાર્ટીનો સંદેશ પહોંચાડવા અને દરેક મતદાતા સુધી પહોંચવાની અપીલ કરી। મોટા હાથીધારા ખાતે યોજાયેલી આ ભવ્ય સભામાં યુવાનો, મહિલાઓ અને વિવિધ સમાજના લોકો વિશાળ ઉપસ્થિતિ સ્પષ્ટ કરી દીધું કે આમ આદમી પાર્ટી હવે દાહોદ જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી રહી છે। આ વિજય વિશ્વાસ સભા દ્વારા આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવનારી ચૂંટણીમાં તેઓ જોરદાર પડકાર આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને ગુજરાતની રાજનીતિમાં નવી દિશા લાવવા પ્રતિબદ્ધ છે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ।